નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાંચા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 10 વિષય ગણિત પેપર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 1.1 ની ચર્ચા કરી હતી અને સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન 1 થી 4 આપણે જોયેલા છે। આજે આપણે શું જોવો છે? પ્રશ્ન નંબર 5 જોવો છે। તો સ્ટાર્ટ કરીએ પ્રશ્ન નંબર 5 થી। તો જોઈએ આપણને શું આપેલું છે રકમમાં, કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય। જો આપણને શું આપેલું છે, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો। આની જેવું જ આપણે એક એક્ઝામ્પલ ગણેલો છે, ઉદાહરણ નંબર 4, જ્યાં આપણને શું આપેલું હતું, 4n આપેલું હતું અને અહીંયા આપણને શું આપેલું છે, 6n આપેલું છે। તો જોઈએ આપણે ત્યારે પણ સમજ્યા હતા કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n નો અંતિમ અંક શૂન્ય થાય એની માટે શું જવાબદાર છે, તો કે એની માટે શું જોઈએ, તો કે એની માટે એના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 નો સમાવેશ થવો જોઈએ। એટલે કે એના અવિભાજ્ય અવયવ અથવા તો એને 2 અને 5 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ સંખ્યા, તો જ એનો અંતિમ અંક શૂન્ય થશે। તો બસ એ જ આપણે લખવાનું છે। તો આપણે લખીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે પ્રાકૃતિક સંખ્યા n માટે અથવા તો સંખ્યા માટે તેનો અંતિમ અંક શૂન્ય થવા માટે તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોવી જોઈએ। આપણને શું કીધું છે, તો કે તે સંખ્યા 2 અને 5 વડે વિભાજ્ય હોવી જોઈએ। આપણી પાસે કઈ સંખ્યા છે, તો કે 6n છે। તો હવે આપણે એનું શું કરીએ, અવિભાજ્ય અવયવીકરણ કરીએ। તેથી અહીં આપેલ સંખ્યા 6n છે। 6n બરાબર શું થાય, તો કે 2 ગુણ્યા, તો આપણે 6 નું અવિભાજ્ય અવયવીકરણ કરશું એટલે શું આવશે, 2 ગુણ્યા 3 થશે। 2 ગુણ્યા 3 અને n ઘાત થશે। તેથી 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત, આ n છે કૌંસની અંદર જશે એટલે શું થશે, 2 ની પણ n ઘાત કહેવાશે અને 3 ની પણ n ઘાત કહેવાશે। તો 2 ની n ઘાત અને 3 ની n ઘાત થશે। આમ આપણે લખી શકીએ, આમ 6n નું, તો એને આપણે ઉપર થોડુંક લખશું, 6n નું અવિભાજ્ય અવયવીકરણ કરતા શું મળે છે, તો કે માત્ર 2 અને 3 મળે છે। માત્ર 2 અને 3 અવયવ સ્વરૂપે મળે છે। અવયવ સ્વરૂપે મળે છે, તેમાં 5 નો સમાવેશ થતો નથી। તેમાં 5 નો સમાવેશ થતો નથી। આમ 6n ના અવિભાજ્ય અવયવીકરણમાં
5 નો સમાવેશ થતો નથી. તેથી શું આવશે તો કે આપેલ છે n કોઈ તેથી n પ્રાકૃતિક સંખ્યા માટે માટે 6n નો અંતિમ અંક શૂન્ય મળે નહીં. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે જોશું પ્રશ્ન નંબર 6. ત્યાર સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ. અને જો આગળના લેક્ચર તમે ન જોયા હોય તો એક વખત આગળના લેક્ચર જોઈ આવો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો. થેન્ક યુ સો મચ.